कि हमें तो अपनों ने लूटा, गहरों में कहां दम था यार। मेरी कश्ती डूबी वह पानी भी कम था। आपड़ा जरा हाथा बने ने तई बाकी हामी नजरे थोड़ी था यार। हाँ अने तमने फरियाद न करूं तो करवी कोने यार। तमे नो मानो फरियाद कोने करवी, पण जुस्त જોઈએ तमन्ना हमें फिर ठिकाने ले आई। चले जिस राह पे फिर हमें मेखाने ले आई। जुस्त જોઈએ तमन्ना हमें फिर ठिकाने ले आई। चले जिस राह पे फिर हमें मेखाने ले आई। गलती मेरी भी थी, खता तुझ में भी थी। गलती मेरी भी थी, खता तुझ में भी थी। मैं तो पहले ही जल चुका था यार जब तू आग लगाने आई। તમારી ભલી થાય શમશાને પોગી જાય તઈ તમે કહો અમે એકચ્યુઅલી તમારા વગર નહીં જીવી। હવે અડધા તો હળગી ગયા યાર, જીવતા કિંમત કરી લેજો યાર। હા એવી ભગવતી મોગલની પણ મારે વાત કરવી છે આયા, પણ બધું આમ ધીરે ધીરે આમ પાટે ચડાવું ને ગાડી પછી તમારે રાણો રાણાની રીત છે આજે। પણ પહેલા હનુમાનજી મહારાજની વાત કરી દો, પંચમુખી હનુમાનના સાનિધ્યમાં યાર। આ ઈ ડાડો બેઠો છે। તમે કોક દી રાધનપુર જાઓ ને, રાધનપુર બનાસકાંઠાની ધરતી છે આખી રાધનપુર, એટલે રાધનપુરમાં જાઓ તો હજી તમે જાઓ જબરદસ્ત ગ્રાઉન્ડમાં હજી ડાડો હનુમાન બેઠો છે। પ્રેમદાસ બાપુ ગોદડિયા નામનો સાધુ હો, સાંભળજો ભગવાનની તાકાત કેવી છે યાર। પ્રેમદાસ બાપુ ગોદડિયા ધૂળો તખાવી અને બેઠેલા, એમાં નમાજ પઢવા વાળાએ કીધું બાપુ તમે હિન્દુના સાધુ છો, અહીંથી નીકળી જાઓ, તમારો ઉતારો ભરી લો, તમે અહીંથી નીકળી જાઓ। પ્રેમદાસ બાપુ ગોદડિયાએ કીધું એ કે ન નીકળો અહીંથી। રાધનપુરના નવાબને કીધું એ કે હિન્દુ સાધુ આવ્યો છે અને જે ઠેકાણે આપણે નમાજ કરવાની છે ઈ ગ્રાઉન્ડમાં ઈ મેદાનમાં ધૂળો તખાવી અને બાવો બેઠો છે, અહીંથી જવાનું નામ નથી લેતો। ભરત દાદા રાધનપુરના નવાબ આવે છે, એને કીધું કે તમે નીકળી જાવ અહીંથી, મેદાન મૂકી દો, અમારા અહીંયા નમાજમાં ડિસ્ટર્બ થાય છે। પ્રેમદાસ બાપુ ગોદડીએ કીધું કે મેદાન તો મૂકી દો, અહીંથી નીકળી જાઓ, પણ પરચો દીધા વગર નીકળું ને તો દુનિયા યાદ નહીં કરે હો કે આ ભગવાનની તાકાત શું છે એમ। તેથી પ્રેમદાસ બાપુ ગોદડિયાને નીકળવાની વાત કરી એટલે પ્રેમદાસ બાપુ ગોદડિયા એટલું બોલ્યા કે હું નીકળી જાઉં, પણ એક શરત શું કે મારો મૂકેલો પાણો જો અહીંથી કોઈ ખેવી દે તો અહીંથી મેદાન મૂકી દઉં। અને એક નાનો એવો 2-5 કિલોનો પાણો બાપુએ ઉપાડ્યો હાથમાં, અને જે મસ્જિદનું ગ્રાઉન્ડ હતું રાધનપુરમાં, આજે મસ્જિદ છે હજી ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડમાં મેદાનમાં પાણો મેલી દીધો અને કીધું કે તમારી સલ્તનતની તાકાત હોય, તમારા રાધનપુરના નવાબની સલ્તનતની તાકાત હોય ને તો મારો મૂકેલો પાણો હલાવી દો તો અટાણે અહીંથી નીકળી જાઓ, બાકી મને વાંધો નથી। સાહેબ રાધનપુરની આખી સલ્તનત નવાબની લાગી ગઈ, પણ પાણો હલતો નથી પ્રેમદાસ બાપુ ગોદડિયાનો મૂકેલો। આ દેશનો સાધુ જોવો અને આ દેશનો હનુમાન જોવો, સાંભળજો હવે। પાણો હલ્યો નહીં, રાધનપુરની આખી તાકાત લાગી ગઈ, પણ એક કાંકરી પાણાની નો હલી, લાકડી પડે એમ રાધનપુરનો નવાબ પગમાં પડ્યો અને પ્રેમદાસ બાપુ ગોદડિયાને એટલું કીધું બાપુ તમે ઈ તો કયો એવું શું જાદુ કર્યું કે આવો એક નાનો એવો પાણો આખી રાધનપુરની સલ્તનત તૂટી જાય અને બાપુ હલે નહીં? બાપુ બોલ્યા નહીં। બીજી વાર કીધું બાપુ તમે ઈ કયો એવું કયું જાદુ કર્યું કે એક નાનો એવો પાણો રાધનપુરની આખી સલ્તનત તાકાત કરે અને બાપુ પાણો નો હલે, તમે જાદુ કયું કર્યું? તેથી આ દેશનો ભગવાધારી ભરત દાદાએ એમ કીધું હું જાદુગર નથી, મેં તો ભજન કર્યું છે, હનુમાનનું ભજન કર્યું, રામનું ભજન કર્યું। પણ તમે મને જ્યારે આ મેદાનમાંથી નીકળવાની વાત કરી ત્યારે મેં નક્કી કર્યું હતું કે પરચો દીધા વગર હું જાવ નહીં અહીંથી, હું જાદુગર નથી તો કે આ પાણો ઉપાડ્યો ને એ પાણો જ છે, પથ્થર છે, એ પથ્થર ઉપાડી અને જ્યારે મસ્જિદના ગ્રાઉન્ડમાં મેલ્યો ને તેથી મારા મોઢામાંથી એટલા શબ્દ મારી નાભીમાંથી નીકળ્યા હતા કે મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં અહીંથી, જો મારો હનુમાન હો તો ડગલું દેતો ને અંજનીનો જાયો હોય તો। હવે તમારું રાધનપુર નહીં પણ હિન્દુસ્તાનની સલ્તનત આવીને ઊભી રહી જાય ને જો મારો હનુમાન ડગલું દે તો દુનિયામાં અંજનીના જાયાને કોઈ ઓળખે નહીં યાર। આજ પણ તમે જાઓ, આજે હજી જાઓ, ઈ મેદાન ઈ મસ્જિદ એની હામો ડાડો બેઠો છે, કોના બાપની ત્રિવડી છે લાંબી આંગળી કરી શકે યાર, હલાય નહીં ત્યાંથી કોઈથી હો। આ હનુમાનજી મહારાજ અને દુઃખમાં હનુમાને સાથ આપ્યો છે રામને, સુખમાં તો દુનિયા આખી સલામ કરે યાર, એમાં નવાઈ ન હોય। તમારો ને મારો દબદબો હોય તેથી બધા ગોઠવાઈ જાય, પણ કાંઈ ન હોય
રામની આગળ કાંઈ ન રહ્યું. રામ વનવાસમાં હતા, કથા આપ જાણો છો. દુઃખમાં હનુમાન મળ્યો અને દુઃખમાં ભાગીદાર બન્યો અને પછી કીધું મૂંઝાતો નહીં રાઘવ, લંકાના મૂળિયા ઉખેડીને જો તમારા ચરણમાં ન મૂકી દઉં તો હનુમાન ન કહેવાવ. ઈ ભગવાન હનુમાનજી મહારાજ છે. અંજનીનો જાયો એક જ જન્મો, એને મારા રામને ઋણી રાખ્યા. યાર જગતમાં જો કોઈ રામને ઋણી રાખ્યા હોય તો એ માત્ર ને માત્ર હનુમાન છે. હનુમાનથી બીજું કોઈ માન હોય નહીં. એ હનુમાનજી મહારાજ જ્યાં પંચમુખી હનુમાન બેઠા છે ત્યારે મને યાદ આવે આ હનુમાનજી મહારાજ તો છે જ, પણ વાત પૈસાની આવી. પૈસા હોય ને તો દુનિયા સલામું કરે અને રૂપિયા ન હોય તો હામાં મળે પાછા ઓળખતા બંધ થઈ જાય. એ નક્કી કરી લેજો. એટલે મને આ છંદ યાદ આવ્યો. કેવો છે પૈસાનો નશો, સાંભળજો આમાં. કે પૈસા તણો જો હોય પાવર માનવું જુલા તો મળે, બુદ્ધિ નથી તલવાર તો જે સલામો દુનિયા ભરે. પૈસા તણો જો હોય પાવર માનવું જુલા તો મળે, બુદ્ધિ નથી તલવાર તો જે સલામું દુનિયા ભરે. હવે મન થઈ મનમાં ઘણો હું મૂંઝાવશું. સ્વાર્થ ભર્યા સંસારમાં રાખો ભરોસો રામનો, રાખો ભરોસો રામનો. બાપુ આ દેશની દીકરીની વાત આવી એટલે ગ્રાણક દેવીએ સતી તત્વ લીધું વઢવાણના ભોગાવામાં. આપણી ગુજરાતમાં બનેલી ઘટના. અને એક સિદ્ધમાં જેથી પોતાના ભાઈ ફડકારો કર્યો, જાહલના આહુડાના ટીપા મંડ્યા પડવા કે નવઘણ જેથી ચોરીએ ચડીને તેથી બે જવતર હોમવા માટે નવઘણ તું આવ્યો હતો. અને તેથી નવઘણ તે એમ કીધું કે તો મારી જુનાણાની ગાદી આપી દઉં, કે તો બેન આ ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું. પણ તેદી મેં એટલું કીધું તું મારા ભાઈ જુનાણાની ગાદી એ ન જોવે અને નવઘણના ચામડાની મોજડી એ ન જોવે તો કે ટાણું આવે ને તેદી તારી બેન માગે આપી દેજે. જુનાણાની ગાદી જોતી હોય ને તો મારો બાપ દેવાય બોદર ઉગાને આગળ ન કરે. એટલા માને મને ડોળિયા ગીગા બાપુ કુંચાલાની આ બે કડી યાદ આવે જાહલની. મને કેવી હતી, કારણ કે રક્ષાબંધન આવે છે અને હું તો હમણાં ડાયરામાં બોલ્યો કે તમારા હાથે કામ પડ્યા મેલી તમારા કરોડોની સંપત્તિને થોડી વાર ઠેબુ મારી અને તમારી બેન આગળ બેસજો. યાર એની આગળ બેન એને સુખ દુઃખની વાત પૂછજો, કારણ કે બેન જેવો દુનિયામાં જગતમાં કોઈ પ્રેમ ન કરી શકે. કોઈની તાકાત નથી બેન જેવો પ્રેમ કરે. અને આગળ ઉપર પ્રસંગો આપને કહું પણ શું કહે છે જાહલ પોતાના ભાઈ નવઘણને,